બેટા મોસ્ટ ટાઈમ 2026 માં સવાલ પૂછાયેલો જ છે તો ધડાકા સાથે બમ કરીને સર આ પ્રશ્ન 100% આવશે એક્ઝામમાં, જરા ધ્યાન આપજો. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો. 17 દિવસ બાકી છે અને આ 17 દિવસની અંદર મેં તમને જેમ કીધેલું હતું કે સુદર્શન સિરીઝની અંદર આપણે બધું રિવિઝન કરવાના છે. તો સમય નહીં બગાડતા આપણે આ વિડીયોને ચાલુ કરીએ. બીજી એક ખાસ બાબત કે આ વિડીયોની અંદર વિડીયો નાનો હશે પણ બધી જ વસ્તુ કવર થઈ જવાની છે અને તમામ વસ્તુ એકદમ ઈઝી વેમાં મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આઈ હોપ કે આપણે બહુ જ શાંતિથી આ ચેપ્ટરને ભણીએ. ચાલો અહીંયા ધ્યાન આપજો જરાક. ચેપ્ટર નંબર બીજું લીધું છે દીકરાઓ, એસિડ, બેઝ અને ક્ષાર. શા માટે આ ચેપ્ટર લીધું છે? તો કે સર આ ચેપ્ટરમાં 4 માર્ક્સનો એક ક્વેશ્ચન 100% આવવાનો છે, બરાબર? એટલે 4 માર્ક્સ આપડા મેળવાઈ જવાના અને બીજો 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આવવાનો આ ચેપ્ટરની અંદરથી. તો જરાક જોજો, એસિડ, બેઝ અને ક્ષાર. તો એસિડ, બેઝ અને ક્ષારની અંદર પહેલા શું આવશે? તો એસિડ વિશે આપણે થોડીક ઇન્ફોર્મેશન લઈએ બેટા, બરાબર? એસિડ તો કે ભાઈ એસિડ જે ખરું તે સ્વાદે ખાટું લાગે છે, આપણને ખબર છે. એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. આ એક વસ્તુ યાદ રાખજો, એ ભૂલા મતલબ શું છે? તો કે ભાઈ એસિડ એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, યાદ રાખજો, બરાબર છે. બીજું કે એસિડ સ્વાદે ખાટા હોય છે, અહીંયા લખેલું છે એસિડ ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે છે? લાલ બનાવે છે, એટલે શોર્ટકટ એ ભૂલા. બીજી એક ખાસ વસ્તુ કે ઉદાહરણ તરીકે કયા તો કે ભાઈ એસિડ કયા આવે? તો નંબર 1 પહેલું છે HCl, બીજું H2SO4, લીંબુનો રસ પણ લખેલું છે. બીજું એક યાદ રાખજો HNO3 મતલબ નાઇટ્રિક એસિડ. શું આવશે બેટા? નાઇટ્રિક એસિડ. યાદ રાખજો, HNO3 નો મતલબ શું થશે? નાઇટ્રિક એસિડ. મતલબ 3 જે ખરા તે આપણા સાંદ્ર એસિડ છે, HCl, H2SO4 અને HNO3. પાકું યાદ રહેશે. તેવી રીતના બેટા બેઝ, તમે બેઝ જોઈ શકો છો. બેઝ સ્વાદે તુરા હોય છે અને આમાં એ યાદ રાખવાનું બેલાભુ. શું યાદ રાખશો બેટા? બેલાભુ મતલબ બેઝ લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. એ તમારે કાળજી રાખવાની છે. હવે અહીંયા ધ્યાન આપો. ઉદાહરણ તરીકે કયા છે? તો કે ભાઈ NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH, CaOH ટ્વાઇસ. આ બધા ઉદાહરણ શેના છે? બેઝના છે. તો આઈ હોપ કે તમને એસિડ, બેઝ અને ક્ષાર વિશે હમણાં આવશે, સમજ પડી જશે, બરાબર છે? ચાલો અગાડી જરાક ધ્યાન આપજો. પાણીમાં આયનીકરણ એટલે કે એસિડ પાણીમાં H+ આયન મુક્ત કરે છે. એસિડ ની અંદર આપણે પાણી નાખશું તો કે ભાઈ H+ અને બીજું બેઝ વિશે શું યાદ રાખવાનું છે? કે તે પાણીમાં શું OH- આયન જે ખરું તે મુક્ત કરે છે. એસિડ વિશે H+ પર એનાલાઇન અને બેઝ વિશે OH- પર. બીજી એક ખાસ બાબત કે તમે રિવિઝન કરતા છો દીકરાઓ, એટલે રિવિઝનની સાથે સાથે તમારે શું કરવાનું છે? સ્ક્રીનશોટ પાડતા રહેજો, બરાબર છે? એટલે શું કે તમે પાછું જ્યારે એક્ઝામ આવે ત્યારે એકવાર તમે રિવિઝન કરતા હોય તો કાળજી રહેશે, બરાબર? સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, આગળ જરાક ધ્યાન આપજો કે ભાઈ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા છે, બરાબર છે? તમે અહીંયા જોઈ શકો છો કે એસિડ વત્તા ધાતુ તો આવશે ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ. પણ બીજી એક ખાસ બાબત જરા ધ્યાન આપજો. આમાં બાળકો શું કન્ફ્યુઝન થાય છે કે એક માર્કનો ધારો કે ક્વેશ્ચન આવ્યો બેટા કે એસિડ, અહીંયા લખેલું હશે એસિડ વત્તા ધાતુની જગ્યાએ ધારો કે બેઝ લખેલું હોય. શું લખેલું હોય? બેઝ. તો ક્વેશ્ચન માર્ક, અહીંયા ક્વેશ્ચન માર્ક અને અહીંયા ક્વેશ્ચન માર્ક. તો અહીંયા જો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ મળે છે, પણ એસિડની જો બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર અને પાણી છૂટું પડે છે. આ જરાક યાદ રાખજો, બરાબર? નીચે એક પ્રક્રિયા બતાવેલી છે, તમે જોઈ શકો છો. આ એસિડ અહીંયા આવશે એટલે કે આ એસિડ અહીંયા લઈ લેજો અને ધાતુ તરીકે આપણે ઝિંક લઈ લીધું છે. તો ક્ષાર બની ગયો આપણી પાસે ZnCl2 અને H2 વાયુ જે ગેસિયસ તરીકે જે છે તે આપણને મળે છે. બીજી એક ખાસ વસ્તુ કે ભાઈ ડાયહાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજન વાયુની કસોટી માટે સળગતી દિવાસળી રાખતા તે ધડાકા સાથે સળગે છે. આ એક પ્રયોગ તમને આપેલો છે ટેક્સ્ટ બુકની અંદર, પ્રવૃત્તિ તરીકે આપેલો છે. પરંતુ જો આ ચેપ્ટરમાં તમને આ નાનકડી એક સવાલ 2 માર્ક્સમાં પૂછાય તો તમે બહુ આરામથી લખી શકો છો, બરાબર છે? 100% તમને ખબર પડી ગયેલી હશે. તમે જોઈ શકો છો કે આ ટેસ્ટ ટ્યુબ એક બતાવેલી છે અને અહીંયા જે ખરું તે દિવાસળી જેવી રાખી તો ધડાકા સાથે બમ કરીને સળગી ઉઠે છે, બરાબર છે? ચાલો ઓકે, આગળ હમણાં મેં જે તમને બતાવ્યું તેની વાત કરીએ કે તટસ્થીકરણની પ્રક્રિયા. દીકરા 100% 2 માર્ક્સમાં આ પ્રશ્ન 100% આવશે એક્ઝામમાં, જરાક ધ્યાન આપજો. હમણાં મેં તમને કીધું કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા થાય તો શું છૂટું પડશે બેટા? ક્ષાર અને પાણી. શું છૂટું પડશે? ક્ષાર અને પાણી. એસિડની અંદર તમે લઈ લીધું છે HCl. જો બેટા મારી વસ્તુ યાદ રાખો, પ્રક્રિયા ગોખવાનું કઈ કામ નથી. એક તમારી પાસે એસિડમાં HCl આવશે, બીજું શું આવશે બેટા? H2SO4
H2SO4, ત્રીજું લઈ લો તમે HNO3, આ તમારા સાંદ્ર એસિડ થઈ ગયા. બેઝ ની વાત કરીએ તો તમારી પાસે હશે બેટા, કોણ હશે બેઝ ની અંદર? NaOH, બીજું શું લઈ લો? KOH લઈ લો. હવે તમારે કોની સાથે પ્રક્રિયા કરવાની છે? એસિડ ની. કોની સાથે? બેઝ. ચલો એસિડ અહીંથી લઈ લીધો HCl, બરાબર છે. બેઝ લઈ લીધો અહીંયાથી NaOH. હવે અહીંયા ધ્યાન આપો બેટા, H પર થયું પ્લસ ચાર્જ, Cl પર થયું માઇનસ ચાર્જ, આના ઉપર પ્લસ ચાર્જ, આના ઉપર માઇનસ ચાર્જ. હવે શું થવાનું? પ્લસ ને માઇનસ ને ભેગા કરી દો તો આ Na અને આ Cl બંને પ્લસ માઇનસ ભેગા થઈ જશે તો શું બની જશે? NaCl. અને બીજું છે તમારું પાણી, એટલે કોણ આવશે? H2O. આ 2 માર્ક્સ નો ક્વેશ્ચન તમને પૂછાશે 100%, ગેરંટી મારી, વિશ્વાસ તમારો. આગળ પીએચ માપક્રમ. બેટા આ ટોપિક પણ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. પીએચ માપક્રમ, બરાબર. દ્રાવણમાં રહેલા દ્રાવણ શબ્દ દેખાતા તમને એ ખબર પડવી જોઈએ કે સર દ્રાવણ એટલે શું? તો દ્રાવણ 2 વસ્તુનો બને બેટા, એક દ્રાવ્ય અને બીજું હશે દ્રાવક. દ્રાવ્ય અને બીજું બનશે દ્રાવક. તો સર હજી એક ક્વેશ્ચન થાય કે સર દ્રાવક એટલે શું અને દ્રાવ્ય એટલે શું? તો મીઠાના પાણીનું આપણે એક એક્ઝામ્પલ આપીએ. મીઠાનું પાણી છે મારી પાસે, તો કે ભાઈ એક ગ્લાસની અંદર મેં 1 ચમચી મીઠું નાખી દીધું, બરાબર છે, અને એની અંદર મેં અડધો ગ્લાસ પાણી ભરી દીધું. તો આને કહેવાશે મીઠાનું દ્રાવણ. મીઠું અહીંયા ઓછા પ્રમાણમાં છે, બરાબર, 1 જ ચમચી છે, અને પાણી વધારે પ્રમાણમાં છે. તો જે વધારે પ્રમાણમાં હોય એને દ્રાવક કહેવાય, અને જે ઓછા પ્રમાણમાં હોય તેને શું કહેવાય? દ્રાવ્ય. એટલે એ બંને બનીને બની ગયું દ્રાવણ, બરાબર. દ્રાવણમાં રહેલા H+ આયનની સાંદ્રતા માપવા માટે વપરાય છે, એટલે કે H+ ની સાંદ્રતા માપવા માટેનો જે એકમ છે એને શું કહેવામાં આવે છે? પીએચ માપક્રમ કહેવામાં આવે છે. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો 0, 7 અને 40, 14 આ રીતના યાદ રાખો. 0 થી 7 ની વચ્ચે જો પીએચ હોય, બરાબર છે, તો એને કેવી કહેવાશે? એસિડિક. બીજું જો એક્ઝેક્ટ 7 હોય તો એને શું કહેવાશે? તટસ્થ. અને 7 થી 14 ની વચ્ચે એટલે કે વધારે આવી ગઈ તો એને શું કહેવાશે દીકરા? બેઝ કહેવાશે, બેઝિક કહેવાશે. આ 3 વસ્તુ યાદ રાખજો, બરાબર. 0 to 7 અહીંયા રેડ પોર્શનમાં તમને આપેલું છે, ગ્રીનમાં આપેલું છે 7, અને આ સાઈડ પર છે એટલે કે 7 થી વધારે 14 લખી દે, બરાબર છે. અહીંયા 0 લખી દે. એટલે શું થશે કે 7 થી 14 ની વચ્ચે જો હશે તો એને શું કહેવામાં આવશે? બેઝ કહેવામાં આવશે. ક્લિયર આટલી વસ્તુ? બીજી એક વસ્તુ કે ભાઈ પીએચ વિશે આ ક્વેશ્ચન તમને 4 માર્ક્સમાં પણ આવી શકે, બરાબર છે. નોટ્સ એકદમ પરફેક્ટ બનાવજો, અને આ સમરી છે, યાદ રાખવાનું રિવિઝન છે, બરાબર છે. ચાલો આગળ. દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. બેટા મોસ્ટ આઈએમપી 2026 માં સવાલ પૂછાયેલો જ છે, લખી રાખો. 2026 માં આ ક્વેશ્ચન બેટા, દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. તો દૈનિક જીવનમાં પીએચ નું મહત્વમાં મુખ્યત્વે 4 વસ્તુ આવે. એ 4 વસ્તુની અંદર નંબર 1 પહેલું એક તમને આપેલું છે પાચન માટે, બીજું એક આપેલું છે દાંત માટે. ધીરે ધીરે આવશે. હવે આ 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ આવી શકે છે. પાચન માટે આખી વસ્તુ અલગ આવી શકે, દાંત માટે આખી વસ્તુ અલગ આવી શકે છે. જો જરાક પાચન માટે જોઈએ તો તમને ખબર છે કે આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણા જઠરમાં HCl, પણ અહીંયા મંદ HCl નો સ્ત્રાવ થાય છે, અને એ એસિડિટીના ઈલાજ માટે એન્ટાએસિડેટ એટલે કે કેવું કે તમે જરા માની લો કે કોઈ ઘરે કહેલું સારું ખાવાનું બનાવેલું છે, બરાબર છે, તો તમે શું કરો કે ચાલ ભાઈ એક પાઉં, બીજો પાઉંભાજી બનાવેલી છે એટલે ઠૂસિયા રાખો તમે લોકો, બરાબર છે. તો શું થાય કે એ પાઉંના લીધે એટલે કે ખોરાકના લીધે, વધારે પડતા ખોરાકના લીધે તમારી અંદર એસિડ જે ખરો તે વધારે ઉત્પન્ન થાય છે. ત્યારે આપણા દાદા લોકો કહેતા હોય છે જા ભાઈ સોડા પીઓ, બરાબર છે. કેમ સોડા? કેમ કે સોડાની અંદર જે ખરું તે બેઝ પદાર્થ આવેલો હોય છે. જે વધારે એસિડ ઉત્પન્ન થયો એને ઉપરથી બેઝ એટલે કે બેઝ નાખી દીધો, તે તટસ્થ થઈ ગયું, બરાબર છે. એટલા માટે આપણે જ્યારે દાદા લોકો કહેતા હતા તે સાચું જ કહેતા હતા. તો આ નંબર 1. એના માટે જરાક આ પણ યાદ રાખજો કે મિલ્ક ઓફ મેગ્નેશિયા, બરાબર છે, આ પણ એક બેઝનો પ્રકાર છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા જે પીએચ એની 10 તરીકે આપણે યાદ રાખી શકો કે એની પીએચ જે ખરી તે 10 જેટલી હોય છે, બરાબર. મિલ્ક ઓફ મેગ્નેશિયા એની અંદર ઉપયોગમાં આવે છે. નંબર 2 બીજું તમે જોઈ શકો દાંતના ક્ષયન માટે, બરાબર છે. જોઈ અહીંયા તમને દાંત પણ દેખાતો છે, આ ક્ષયન વાળો દાંત. ઓહો ચાલો. અંદર મોઢાની અંદરની પીએચ 5.5 થી ઘટી જાય ત્યારે એમ કે દાંતનું ક્ષયન થાય છે, તો દાંતનું સડો થાય છે. તમે યાદ રાખી શકો છો. આ એમસીક્યુ માં પૂછાશે કે ભાઈ દાંતનું ઉપરનું પડ શેનું બનેલું હોય છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું હોય છે. કેલ્શિયમ ફોસ્ફેટ યાદ રાખજો, બરાબર છે. ચાલો આગળ. જમીનની પીએચ અને એની ખેતી, બરાબર છે. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ જમીનની અંદર કેવી રીતના ઉપયોગી છે, બરાબર છે. તો જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોવી જોઈએ, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો સમસ્યા પહેલા તો કે ભાઈ છોડના વિકાસ
માટે લખાયેલું છે બેટા, છોડના વિકાસ માટે, બરાબર છે. જમીનની પીએચ જાળવવી ખૂબ જરૂરી છે. આ જરાક યાદ રાખજો, અહીંયા આપણે મેન્શન કરવું પડશે 6.5 થી 7.3 ની વચ્ચે, બરાબર. હવે તમને ખબર છે કે જો 6.5 થી ઓછી પીએચ થઈ જાય તો તેને એસિડિક જમીન કહેવામાં આવે, અને એસિડિક જમીનને તટસ્થ કરવા માટે અહીંયા લાઈમ ઉમેરેલું છે, બરાબર. તમે આ જમીન જોઈ શકો છો, આ એસિડિક જમીન છે, બરાબર છે. હવે એની અંદર જો તમે લાઈમ ઉમેરી દો તો એની છોડની વૃદ્ધિ અને વિકાસ જે ખરો તે કેવો થશે, એકદમ બેસ્ટ, સારી રીતના થઈ શકે છે, બરાબર છે. ચાલો આગળ. હા, સ્ક્રીનશોટ પાડતા રહેજો ભાઈ, સ્ક્રીનશોટ પાડતા રહેજો. આગળ હવે દીકરાઓ જરાક ધ્યાન આપો. એક આ જે પીએચ વાળો ક્વેશ્ચન હતો એની અંદર એક મધમાખીના ડંખ વાળો પણ આવી શકે છે ક્વેશ્ચન, બરાબર છે. અહીંયા પીપીટીમાં એડ નથી થયેલો પણ યાદ રાખજો, મધમાખીના ડંખમાં, બરાબર છે. મધમાખીના ડંખમાં જ્યારે આપણી યાદ કરજો મિથેનોઇક એસિડ અથવા લાલ કીડી જ્યારે તમને ચટકો ભરે ત્યારે એની અંદરથી ફોર્મિક એસિડ નું નામ મિથેનોઇક એસિડ છે, કસે લખી રાખીએ આપણે મિથેનોઇક એસિડ, યાદ રાખજો હા, કે મિથેનોઇક એસિડ. હા, કીડીને છે ને ગ્રીકમાં ફોર્મિકા કહેવાતો હતો, એટલા માટે એમાંથી જે ડંખ નીકળ્યો ને એને ફોર્મિક એસિડ કહેવાય, HCOOH. આ પણ તમે યાદ રાખી શકો છો, બરાબર છે. 26 જેટલા એમિનો એસિડ નું બનેલું હોય છે. ચાલો આ બાજુ મહત્વના ક્ષાર એટલે કે ઔદ્યોગિક ઉત્પાદનો. હવે જ્યારે આપણું નસીબ ખરાબ હોય ને બેટા, નસીબ ખરાબ હોય ને ત્યારે આવા ક્વેશ્ચન આવી જાય. હમણાં સુધીના ક્વેશ્ચન ઈઝી હતા, પણ તમારું જો સારું નસીબ હોય તો અભિનંદન, પણ બાકીના નંદનો ધ્યાન આપે કે ભાઈ આ 4 ક્વેશ્ચન માંથી એક ક્વેશ્ચન આવી શકે છે જો નસીબ ખરાબ હોય તો. નંબર 1 પહેલો ક્વેશ્ચન છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બીજો ક્વેશ્ચન વિરંજન પાવડર, બેકિંગ સોડા એટલે કે ધોવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, અને એક અહીંયા એક હજી ક્વેશ્ચન એક એડ કરવા જેવો છે ખાવાનો સોડા. આ ધોવાનો સોડા સાથે એક ખાવાનો સોડા પણ, બરાબર છે. આ 4 સાથે એક 5 ક્વેશ્ચન જે નમૂનાના છે એ પૂછી શકાય છે. હવે આ 5 ક્વેશ્ચનમાં ધ્યાન શું રાખવાનું કે એની બનાવટ અને એના ઉપયોગો. મેં તો શું કરું ખબર, આવી પીપીટી મસ્ત સરે બનાવી આપેલી હોય તો એનો એક સ્ક્રીનશોટ તો પાડી લો, પણ એક્ઝામના ટાઈમે ખાલી એ પીપીટીસ પણ જોઈને જાઓ ને તો પણ બહુ આરામથી મેં લખી શકું છું, બરાબર. અને સાયન્સના પેપર હવે કેવા આવે છે કે બેઠા સવાલ નથી આવતા, તમે જોયેલા હશે, બેઠા સવાલ નથી આવતા, પણ શું આવે બેટા કે સવાલની અંદરની ડિટેલ્સ પૂછે કે ભાઈ આ ભાઈ આવું કર્યું, પછી એક લાંબો ક્વેશ્ચન બનાવે. ચાલો તો ઝડપથી આપણે જોઈએ મહત્વના ઉપયોગોમાં. નંબર 1 પહેલું તમે જોઈ શકો સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. આમાં ક્લોર આલ્કલી ક્રિયા એટલે કે એની આકૃતિ પણ બતાવેલી છે. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા નિપજ તરીકે ક્લોરીન એટલે કે ડાયક્લોરીન મળે છે. અહીંયા તમે જોઈ શકો એનોડ નો રોડ છે અને આ કેથોડ નો રોડ છે, તો કે ભાઈ NaOH વાળો આ ક્વેશ્ચન આવી શકે છે. હવે અહીંયા જરાક ધ્યાન આપજો, વિરંજન પાવડર. બેટા આ સૂત્ર ખાસ યાદ રાખો, આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખો. વિરંજન પાવડર, બ્લીચિંગ પાવડર, CaOCl2. શું યાદ રાખો? CaOCl2 વિરંજન પાવડર નું ઉત્પાદન. ઉપયોગો આવે તો કે ભાઈ કાપડ ઉદ્યોગમાં, બ્લીચ કરવામાં, પીવાના પાણીને જંતુ મુક્ત કરવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી તમે આ જોઈ શકો છો બેકિંગ સોડા. સૂત્ર યાદ રાખજો NaHCO3. ફોર્મ્યુલા શું યાદ રાખો? NaHCO3. ઉપયોગ ક્યાં છે તો કે ભાઈ રસોઈમાં ખોરાકની ક્રિસ્પી બનાવવા માટે. આજકાલ જે બધા ક્રિસ્પી ખાવાના જે શોખીન હોય છે ને એના માટે, બરાબર. અને એન્ટાસિડેન્ટ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. પાકો? ચાલો આગળ બેટા POP પ્લાસ્ટર. સૂત્ર યાદ રાખજો CaSO4 × H2O. ઉપયોગ ક્યાં આવશે? હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે, આ ફ્રેક્ચર માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. એટલે ફ્રેક્ચરને સરખું કરવા માટે ભાઈ, બરાબર છે. બીજું કે મૂર્તિઓ બનાવવા માટે. પછી નોંધ અહીંયા પાણી સાથે મિશ્ર કરતા તે સખત પદાર્થ બને છે. પ્લાસ્ટર ઓફ પેરિસ માટે આ જરાક યાદ રાખી લેજો, ફોર્મ્યુલા ખાસ CaSO4 × H2O. પાણી સાથે મિશ્ર કરતા તે સખત ઘન પદાર્થ બને છે. ધોવાનો સોડા, વોશિંગ સોડા. ફોર્મ્યુલા ખાસ મેં જે તમને ફોર્મ્યુલા યાદ રાખવા માટે કીધા છે એ ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવા પડશે બેટા. ફોર્મ્યુલા યાદ રાખજો ધોવાના સોડાનું Na2CO3 × 10H2O. ઉપયોગમાં શું છે? કાચ અને સાબુ ના ઉદ્યોગમાં પાણીની કઠિનતા દૂર કરવા માટે પણ આયરો આજે ખરું ધોવાનો સોડા તે વાપરવામાં આવે છે. ઉપયોગ જરાક યાદ રાખજો, કાચ અને સાબુના ઉદ્યોગોમાં પાણીની કઠિનતા દૂર કરવા માટે ઉપયોગી છે. ઉપયોગ જરાક ખાસ યાદ રાખજો. હવે ખાસ કરીને 3 ક્વેશ્ચન મેં તમારી સમક્ષ લાવ્યો છું. જો મિલ્ક ઓફ મેગ્નેશિયાની પીએચ જણાવો. આ સાઈડ પર એક
પીપીટી પર હતું. કેટલી પીએચ આવશે? 10. દાંતના ઉપરનું પડ શાનું બનેલું હોય છે બેટા? તો યાદ રાખજો કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. પિત્તળના વાસણોમાં કયા પદાર્થો ન રાખવા જોઈએ? જો બીજી એક વસ્તુ ધ્યાન રાખો, ન રાખવા જોઈએ. આપણે છે ને ક્વેશ્ચન જોતાની સાથે ફોર્મમાં આવી ગયા અને જોઈએ જ નહીં કે છેલ્લે નથી લખેલું હતું, પછી ઘરે જઈને ખુશ થયા કરે, ઓ યસ મારા માર્ક્સ આવી ગયા. પણ તમે ક્વેશ્ચન સાચો એટેન્ડ જ નથી કર્યો. નથી, ના, ન કરવું જોઈએ, એ ખાસ જરા કાળજી રાખો. તો પિત્તળના વાસણોમાં કયા પદાર્થો ન રાખવા જોઈએ? તો દહીં અને ખાટા પદાર્થો એ પિત્તળના વાસણોમાં ન રાખવા જોઈએ. ચાલો હવે 2 માર્ક્સ માટે ક્વેશ્ચન જરાક યાદ રાખજો. નંબર 1 પહેલો છે તટસ્થીકરણની પ્રક્રિયા, વ્યાખ્યા અને ઉદાહરણ યાદ રાખવાનું. દહીં અને ખાટા પદાર્થો તાંબા કે પિત્તળમાં કેમ ન રાખવા જોઈએ એ ક્વેશ્ચન ભાગ્યે આવી શકે છે, પણ ખાસ આઈએમપી માં તટસ્થીકરણની પ્રક્રિયા વાળો, પ્લાસ્ટર ઓફ પેરિસ વાળો અને ટૂંક નોંધ વાળો. બરાબર છે? આ ટૂંક નોંધ વાળા 3 ક્વેશ્ચન ખાસ કરીને જવા. આ પણ કરી શકો, પણ આ 3 પર જે મેં અંડરલાઈન કર્યા છે એ ખાસ કરીને જજો. હવે જરાક ધ્યાન આપજો. કેટલાક અગત્યના સૂત્રો તમારી સમક્ષ છે. પહેલા સ્ક્રીનશોટ પાડી લો બેટા, સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, હવે જરાક જો એનું સામાન્ય નામ આપણા જે ઘરમાં પરિચિત છે તે મીઠું. રાસાયણિક નામ શું છે બેટા? સોડિયમ ક્લોરાઇડ. અને એનું સૂત્ર ખાસ યાદ રાખજો NaCl. બરાબર છે? કોસ્ટિક સોડા એનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને તમને છે NaOH. બરાબર? આ બધા સૂત્ર જે ખરા ને તે આપણે આખા ચેપ્ટરમાં ભણી ગયા, પણ એ તમારા માટે ખાસ લઈને આવ્યા છે. CaOCl2 કોનો આવશે? બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજન પાવડર. બેકિંગ સોડા માટે યાદ રાખજો NaHCO3. ધોવાનો સોડા આવશે એટલે તો Na2CO3 * 10H2O. અને POP પ્લાસ્ટર ઓફ પેરિસ માટે આવશે CaSO4 * ½ H2O. શ્યોર આટલી વસ્તુ ખબર પડી ગઈ? આ બધા ફોર્મ્યુલાનું લિસ્ટ તમારે રેડી કરવું પડે. હવે સમય નથી આપણી પાસે, 17 દિવસ બાકી છે, એટલે સ્ક્રીનશોટ થી કામ ચલાવો ફટાફટ. ચાલો અગાડી. ઓકે, હા બેટા સુદર્શન સિરીઝ નો આ ફર્સ્ટ વિડિયો છે. બરાબર છે? તો ટીમ બેટા ઘણી મહેનત કરે છે. એક લાઈક તો બનતી છે, બરાબર, અને કમેન્ટ પણ ખાસ કરી દેજો. અને આ સિરીઝ જે ખરી તે આપણે બધા જ વિષયોની લાવવાના છે. બરાબર છે? ઓકે, અગાડી. ઓલ ધ વેરી બેસ્ટ. અને ઝડપથી એક મેમરી મેપ તમારા માટે લાવ્યા છે. આ મેમરી મેપનો પણ સ્ક્રીનશોટ એક તમે લઈ લો કે જેથી તમને બધી જ વસ્તુ ખબર પડી જાય. આપણે શું શું ભણ્યા? તો કે ભાઈ એના ગુણધર્મો વિશે વાત કરી, એટલે કે સ્વાદ, એસિડ સ્વાદ એ ખાટા હોય છે, બેઝ કેવો હોય છે, તુરા હોય છે, એ ભૂલા તરીકે મેં તમને બતાવ્યું. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. બરાબર? એ બધા જ ક્ષાર જે ખરો તો આ પાઠનો જે લાસ્ટ ક્ષાર છે તેનો આ વિડિયો છે, પીપીટી છે. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, લઈ લીધો સ્ક્રીનશોટ બેટા? ઓકે, તો બેટા હવે આ સિરીઝ 17 દિવસ આપણી પાસે બાકી છે. બરાબર? તો જોડાયેલા રહેજો અમારી સાથે અને બધા જ વિડિયો ફટાફટ અપલોડ થઈ જશે. સેમ મેથમેટિક્સ ની અંદર પણ તમને રિવિઝન મળશે અને આ પીપીટી દ્વારા તમને રિવિઝન એટલા માટે કે જેથી તમારું વિઝ્યુઅલાઇઝ થઈને તમારા માર્ક્સ એકદમ સારા આવી શકે છે. તો મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર. થેન્ક યુ. युगचक्रं च केशव आत्मयोग भगवान् परिवर्तयते निशम्.